રામ રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં હશો? મારા ખ્યાલથી બધા ઓકે હશો. તો આ છે દીવનો કિલ્લો. અમે દીવમાં ગયા હતા, ત્યાંનો કિલ્લો છે. જોઈ શકો છો, આ રિક્ષામાં બેઠા છે ને અમને પણ રિક્ષા મળી ગઈ છે. આ હું બેઠી છું રિક્ષામાં, આગળ પાછળ પણ બેઠા છે. मज़े ही मज़े आ गए थे मुझे, तो मज़ा આવી ગઈ હતી. થોડું સે હિન્દી ડિપ્લિક देखो मैं ना, જોઈ શકો છો તમે. આ ભૈયા હલાયા છે ના, પણ લેવાવાળી રિક્ષા છે. મને બહુ જ મજા આવતી હતી બેસવાની. તો તમને પણ મજા આવે, તમે એક વાર રિક્ષામાં બેઠા છો દીવના કિલ્લે ફરવા, તો મને કમેન્ટમાં કહેજો ને. બહુ બધા માણસો પણ હતા, જોઈ શકો છો રસ્તામાં પણ છે. જો આ લાલ લાલ ફૂલ સામે દેખાતા હશે, કેટલા લાલ છે. વાવ યાર, મને તો મજા જ આવતી ત્યાં. આ બધા ચાલીને જાય છે. એક જણાના 50 રૂપિયા છે, મારા પણ 50 જ હશે, કાં તો અડધી ટિકિટ લેવા પપ્પા ગયા હતા, મને ખબર નથી. તો એક જણાના 50 રૂપિયા છે. તમને હું બોટનો એક વિડીયો બતાવીશ, જે કે ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, તે બોટનો કિલ્લો છે. જો આર્યા રાડફોર. હવે અમે પહોંચી ગયા છે. જો બારણીનો સીન પર કેવું સરસ છે. તમને ગમતો હોય તો મને કમેન્ટમાં કહેજો. તમે ગયા હોય તો મને કમેન્ટમાં જણાવજો કેવું સરસ લાગે છે બધું. આઈ લાઈક ઇટ. જો અહીંયાથી બધી કાર ઉપડે, જેટલા માણસ હોય એ પ્રમાણે. આઈ લાઈક ધીસ સીન, આઈ લાઈક ધીસ લુક, જે કહેતા હોય તમે. તો આપણે પૂગી ગયા છે. તો આવા જ વિડીયો જોવા માટે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય એન્ડ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.